જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં ખનીજ વિભાગનો મોટો દરોડો, 1.5 કરોડનો મુદ્દામાલ સહિત 8 ગેરકાયદેસર વાહનો ઝડપાયા. જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીની ટીમે ગેરકાયદેસર ખનીજ પરિવહન સામે આકસ્મિક ચેકિંગ હાથ ધરી મોટી કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન ખનીજનું બિનઅધિકૃત પરિવહન કરતા કુલ 8 વાહનો ઝડપી પાડી સીઝ કરવામાં આવ્યા છે. ઝડપાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત ₹1.5 કરોડ હોવાનું જણાવાયું છે. કાર્યવાહી દરમિયાન જે ઋણ 10TY6100 નંબરના વાહનના માલિક રઝાક ઉર્ફે એઝાજ સુમારભાઈ સફિયાએ તપાસ ટીમ સાથે ગેરવર્તન કરી ઉગ્ર બોલાચાલી, મારામારી તેમજ સરકારી ફરજમાં અવરોધ ઊભો કર્યો હોવાનો આરોપ છે. તારીખ 3 જુલાઈ 2026ના રોજ જામનગરની ટીમ દ્વારા મળતી માહિતી મુજબ બાદનપુર અને ભાદરા પાસે જોડિયા તાલુકાના બાદનપુર અને ભાદરા પાસે બિનઅધિકૃત રીતે રેતીનું વહન થઈ રહ્યું હોવાની બાતમીના આધારે તપાસ ટીમ દ્વારા સ્થળ પર જતા રોયલ્ટી વગરના વાહનો અને ઓવરલોડ બાબતે તપાસ કરતા 7 વાહનો વિધાઉટ રોયલ્ટી પકડવામાં આવ્યા. જ્યારે એક વાહનમાં ઓવરલોડ રેતી ભરેલી હોય તેવું જાણવામાં આવ્યું, જેમાં રોયલ્ટી ઉપરાંતનો જે ખનીજ હતું તેનો દંડ વસૂલ કરવામાં આવેલ છે. તેમજ બાકીના રોયલ્ટી વગરના 7 વાહનોને સીઝ કરીને મૂકવામાં આવેલ છે. જેમાં એક વાહનના માલિક દ્વારા જેનો ટ્રક નંબર છે GJ10TY6100 તેના માલિક દ્વારા સ્થળ ઉપર આવી ઉગ્ર બોલાચાલી અને હાથાપાઈ કરી અને તપાસ ટીમને ફરજમાં રૂકાવટ અને કામગીરીમાં અડચણ ઊભી કરેલ. તેના વિરુદ્ધ કાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને તેની આગળની તપાસ ચાલુ છે. અને આ કામગીરીમાં આશરે 1.5 કરોડ જેવો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. તદુપરાંત છેલ્લા 1 અઠવાડિયામાં જામનગર ટીમ દ્વારા 4 ડમ્પર, 3 JCB અને 5 ટ્રેક્ટર મળી વિવિધ જગ્યાની તપાસમાં કુલ 2 કરોડની આસપાસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. આમ આ રીતે ત્રણેય ટીમ દ્વારા ખનીજ બાબતે કાર્યરત છે અને તેની તપાસ ચાલુ જ છે.